હા. ગોપાલ અહીંયા તાપ ફૂટી ગયો કઈ ના નમસ્કાર, જય ગૌ માતા. નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર રામપુર દોધનવાડી, તાલુકો સાગબારા, જિલ્લો નંદનવન. અમારું આ હળદર અને અદરકનું જે મોડેલ છે એમાં કુદરતી રીતે આ જીવંત આચ્છાદન છે એ મગનો ઉગાવો આવેલો હતો. અત્યારે આ વરસાદી માહોલ છે એમ એ પરિપક્વ થશે તો પણ સિંગ આપણને કામ લાગશે નહીં, એટલા માટે એને અમે ઉખેડીને અત્યારે આ હળદરની અંદર અને આ આચ્છાદન માટે એને મૂકી રહ્યા છે. તો ખેડૂતો કોઈ પણ પોતાના જમીનને ફળદ્રુપ બનાવવા માટે આ રીતે આ કઠોળ પાક કોઈ પણ એનું વાવેતર કરવાથી આપણને સરસ મજાનો નાઇટ્રોજન મળી રહે છે. નાઇટ્રોજન ફિક્સિંગની આ પ્રક્રિયા અને ખાસ આચ્છાદન એ ખૂબ સારું થાય. આ મગને પણ ખૂબ સારું પોષણ મળેલું છે. એના ઉપર જે આ બેક્ટેરિયા જે રાઇઝોબિયમના જે મૂળગંડિકાઓ છે એ આપણને ખૂબ ફાયદો કરે છે. એટલે ખેડૂતો અત્યારે જે યુરિયા ડીએપી વાપરીને જે જમીનને લીલી બનાવી રહ્યા છે એના કરતાં આ રીતે કઠોળ પાકને નાખીને સહજીવી પાક પદ્ધતિની અંદર આપણે પાકનો ફાયદો લઈ શકીએ છીએ. આ હળદરનો સરસ મજાનો ઉગાવો છે એની અંદર આ આચ્છાદન કરવામાં આવી રહ્યું છે.